એક વખતે એક રાજ્યમાં એક જાજરમાન રાજા શાસન કરતો હતો. એક દિવસ એક વિદેશી મુલાકાતી તેના દરબારમાં આવ્યો અને તેણે રાજાને એક સુંદર પથ્થર રજૂ કર્યો. એ પથ્થર જોઈને રાજા બહુ ખુશ થયા. તેમણે તે પથ્થરમાંથી ભગવાન વિષ્ણુની પ્રતિમા બનાવી અને તેને રાજ્યના મંદિરમાં સ્થાપિત કરવાનું નક્કી કર્યું અને પ્રતિમા બનાવવાનું કામ રાજ્યના મહાસચિવને સોંપ્યું. મહાસચિવ ગામના શ્રેષ્ઠ શિલ્પી પાસે ગયા અને તેને પથ્થર આપ્યો અને કહ્યું, મહારાજ મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવા માગે છે. 7 દિવસમાં આ પથ્થરમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ તૈયાર કરો અને તેને મહેલમાં મોકલી દો. આ માટે તમને 50 સોનાના સિક્કા આપવામાં આવશે. લગભગ 50 સોનાના સિક્કા સાંભળીને શિલ્પકાર ખુશ થઈ ગયો અને મહામંત્રીના ગયા પછી તેની પ્રતિમાનું નિર્માણ કાર્ય શરૂ કરવાના હેતુથી પોતાના ઓજારો બહાર કાઢ્યા. તેને પોતાના ઓજારોમાંથી એક હથોડો લીધો અને તેને તોડવા માટે હથોડા વડે પથ્થર પર મારવાનું શરૂ કર્યું, પણ પથ્થર જેમનો તેમ જ રહ્યો. શિલ્પકારે પથ્થર પર હથોડીના અનેક ઘા કર્યા, પણ પથ્થર તૂટ્યો નહીં. 50 વાર પ્રયાસ કર્યા પછી શિલ્પકારે છેલ્લો પ્રયાસ કરવાના હેતુથી હથોડો ઊંચો કર્યો, પણ હથોડો મારતા પહેલાં 50 વાર પ્રયાસ કર્યા પછી પથ્થર ન તૂટ્યો તો હવે શું તૂટશે? એ વિચારીને તેને હાથ ખેંચ્યો. તે પથ્થર લઈને મહામંત્રી પાસે ગયો અને આ પથ્થર તોડવો અશક્ય છે તેમ કહીને પાછો ફર્યો. એટલા માટે તેમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ બનાવી શકાતી નથી. જનરલ સેક્રેટરી દરેક પરિસ્થિતિમાં રાજાનો આદેશ પૂરો કરવાનો હતો, એટલા માટે તેને ભગવાન વિષ્ણુની મૂર્તિ બનાવવાનું કામ ગામના એક સાદા શિલ્પકારને સોંપ્યું. પથ્થર લઈને શિલ્પકારે મહામંત્રીની સામે હથોડી વડે માર્યો અને એક જ વારમાં પથ્થર તૂટી ગયો. મિત્રો, આપણા જીવનમાં પણ આવી પરિસ્થિતિઓ આવતી રહે છે. ઘણી વખત કોઈ પણ કામ કરતાં પહેલાં અથવા કોઈ સમસ્યાનું નિરાકરણ કરતાં પહેલાં આપણે આત્મવિશ્વાસ ડગમગી જાય છે અને આપણે પ્રયત્ન કર્યા વિના જ હાર માની લઈએ છીએ. ઘણી વખત 1-2 પ્રયાસમાં નિષ્ફળતા મળ્યા પછી આપણે આગળનો પ્રયાસ કરવાનું બંધ કરી દઈએ છીએ. જો તમારે જીવનમાં સફળતા મેળવવી હોય તો સફળતા ન મળે ત્યાં સુધી તમારે વારંવાર નિષ્ફળતા પછી પણ પ્રયાસ કરવાનું બંધ ન કરવું જોઈએ.